વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો એનું પ્રકરણ છે આપણું રોકડ મેળ. રોકડ મેળની અંદર આપણે રોકડ મેળના પ્રકારો, પ્રકરણ 7મું છે. રોકડ મેળનો અર્થ, રોકડ મેળના પ્રકારો. હવે રોકડ મેળ 3 પ્રકારના છે. એક સાદો રોકડ મેળ, બીજો 2 ખાનાવાળો રોકડ મેળ અને ત્રીજો 3 ખાનાવાળો રોકડ મેળ. પહેલાં આપણે સાદો રોકડ મેળ જોઈએ. તો એના માટે આપેલું છે ઉદાહરણ 1. શ્રી રાજેશભાઈના ફેબ્રુઆરી 2015ના નીચેના વ્યવહારો ઉપરથી સાદો રોકડ મેળ તૈયાર કરો. વર્ષ 2015, માસ ફેબ્રુઆરી 1. હાથ પર રોકડ શિલક, એટલે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં રોકડ શિલક છે 5000. ફેબ્રુઆરી 3, ગીતાને ₹3000નો માલ રોકડેથી વેચ્યો. ફેબ્રુઆરી 5, અમિત પાસેથી ₹2000નો માલ રોકડેથી ખરીદ્યો. ફેબ્રુઆરી 7, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 5000 રોકડા ધંધામાં લાવ્યા. ફેબ્રુઆરી 9, ₹8000 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. ફેબ્રુઆરી 10, ગણેશ ફર્નિચર માર્ટમાંથી ₹4000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. ફેબ્રુઆરી 12, કમિશન પેટે ₹1500 મળ્યા અને દલાલીના ₹1200 ચૂકવ્યા. ફેબ્રુઆરી 14, મહેશ પાસેથી લેણા પૈકી ₹3000 મળ્યા. ફેબ્રુઆરી 16, પગારના ₹1000 અને લારી ભાડાના ₹200 ચૂકવ્યા. ફેબ્રુઆરી 18, પ્રકૃતિને જૂના હિસાબ પેટે ₹3000 ચૂકવી આપ્યા. ફેબ્રુઆરી 20, ધંધા માટે યંત્ર ખરીદ્યું ₹2000. ફેબ્રુઆરી 23, ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી ₹10,000ની લોન 10%ના વ્યાજના દરે લીધી. ફેબ્રુઆરી 26, રોકડ ખરીદી 7000. ફેબ્રુઆરી 28, પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં ₹3000 ભર્યા. આ એની પ્રશ્ન છે, દાખલાની રકમ છે. હવે આના ઉપરથી આપણે સાદો રોકડ મેળ તૈયાર કરીએ. તો સાદો રોકડ મેળ હવે આપણે તૈયાર કરીશું. વિદ્યાર્થી મિત્રો, રકમ ઉપરથી આપણે રોકડ મેળ કેવી રીતે તૈયાર થાય છે તે હવે જોઈએ. તો પહેલી તારીખે હાથ પર રોકડ શિલક 5000 છે. રોકડની હંમેશા ઉધાર બાકી હોય. હવે સાદા રોકડ મેળની અંદર 2 ભાગ હોય, ઉધાર અને જમા. કારણ કે રોકડ મેળ પોતે એક ખાતું છે, રોકડ ખાતું જ છે. ખાતાની 2 બાજુઓ હોય, ઉધાર બાજુ અને જમા બાજુ. ઉધાર બાજુ તારીખ, વિગત કહેવાય, અથવા આય કહેવાય, અથવા આવક. પછી પહોંચ નંબર, મતલબ જે કોઈ નાણાં ચૂકવી જાય તો એને પહોંચ આપવી પડે, એના નંબર, ખાતાવાહી પાના નંબર અને રકમ રૂપિયા. વ્યય બાજુ એટલે કે જમા બાજુ, તારીખ, વિગત લખી શકાય, જાવક લખી શકાય, અથવા વ્યય પણ લખી શકાય. મતલબ નાણાં ચૂકવીએ તો આ બાજુ લખાશે જમા બાજુ. ત્યાં જે નાણાં ચૂકવે એનું બિલ એટલે કે વાઉચર નંબર, ખાપા અને રકમ રૂપિયા. આવી રીતે રોકડ મેળ, સાદો રોકડ મેળ તૈયાર થાય. ઉધાર બાજુ આપણે બાકી આગળ લાવ્યા ₹5000 લખીશું. પછી ફેબ્રુઆરી 3, ગીતાને 3000નો માલ રોકડેથી વેચ્યો. આમ નોંધ કરવાની. આમ નોંધમાં જો રોકડ ખાતું ઉધાર થતું હોય તો ઉધાર બાજુ,
અને રોકડ ખાતું જમા થતું હોય તો જમા બાજુ લખવાનું. ગીતાને ₹3000નો માલ રોકડેથી વેચ્યો. માલ વેચ્યો છે રોકડેથી, રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. તો રોકડ ખાતું ઉધાર થાય છે એટલે ઉધાર બાજુ લખીશું વેચાણ ખાતે 3000. બીજી રીતે જોઈએ તો માલ વેચીએ એટલે રોકડ આવશે એટલે આપણે આય બાજુ એટલે કે આવક બાજુ લખશું ₹3000. અને વિગતના ખાનામાં લખીશું વેચાણ ખાતે. આમ નોંધ કરવાથી ખબર પડી જશે ખાતાનું નામ કયું લખવું, કારણ કે રોકડ મેળે પોતે રોકડ ખાતું તો છે જ એટલે રોકડ ખાતે લખવાની જરૂર નથી. પણ આપણે ખતમણી કરીએ તો રોકડ ખાતું ઉધાર થાય છે તો ઉધાર બાજુ પણ સામેનું ખાતાનું નામ લખશું વેચાણ ખાતે ₹3000. ત્યાર પછી 5 તારીખ, અમિત પાસેથી ₹2000નો માલ રોકડેથી ખરીદ્યો. તો ખરીદી કરશું, માલ આવશે તો ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા થાય. રોકડ ખાતું જમા થાય છે તો જમા બાજુ ફેબ્રુઆરી 5, ખરીદ ખાતે રકમના ખાનામાં ₹2000. 7 તારીખ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી ₹5000 રોકડા ધંધામાં લાવ્યા. માલિક ધંધામાં કાંઈ પણ લાવે એને મૂડી કહેવાય. તો આમ નોંધ એવી થશે રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. રોકડ ખાતું ઉધાર થયું, ઉધાર બાજુ 7 તારીખ, મૂડી ખાતે રકમ લખીશું ₹5000. ફેબ્રુઆરી 9, ₹800 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. વીમા પ્રીમિયમ ખર્ચ છે, ખર્ચ ઉધાર થાય તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતું જમા થયું એટલે જમા બાજુ 9 તારીખ લખીશું અને લખીશું વીમા પ્રીમિયમ ખાતે ₹800. 10 તારીખ, ગણેશ ફર્નિચર માર્ટમાંથી 4000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. ફર્નિચર મિલકત છે એટલે ખરીદ ખાતું શબ્દ નહીં વાપરીએ. ફર્નિચર આવશે એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતું જમા થાય છે જમા બાજુ તારીખના ખાનામાં 10, વિગતના ખાનામાં ફર્નિચર ખાતે અને રકમના ખાનામાં ₹4000. તારીખ 12, કમિશન પેટે 1500 મળ્યા અને દલાલીના 1200 ચૂકવ્યા. કમિશન મળ્યું છે, અહીંયા બે વ્યવહાર છે, એક કમિશન મળ્યું છે અને દલાલીના ચૂકવેલા છે. તો પહેલાં કમિશન મળ્યું છે એની આમ નોંધ કરીએ. તો એની આમ નોંધ એવી થઈ રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. રોકડ ખાતું ઉધાર થાય છે એટલે ઉધાર બાજુ લખીશું કમિશન ખાતે ₹1500. દલાલીના 1200 ચૂકવ્યા. દલાલી ખર્ચો છે, ખર્ચ ઉધાર કરાય અને રોકડ જશે એટલે જમા થશે. દલાલી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતું જમા થાય છે તો જમા બાજુ 12 તારીખ, દલાલી ખાતે ₹1200. 14 તારીખ, મહેશ પાસેથી લેણા પૈકી ₹3000 મળ્યા. રોકડ ખાતે ઉધાર, તે મહેશ ખાતે જમા. રોકડ ખાતું ઉધાર થયું તો ઉધાર બાજુ 14 તારીખ, મહેશ ખાતે ₹3000. તારીખ 16, પગારના 1000 અને લાડી ભાડાના 200 ચૂકવ્યા. બે વ્યવહાર છે. તો પગાર ખર્ચ ખાતે ઉધાર, ખર્ચ ઉધાર થાય, પગાર ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતું જમા થયું, જમા બાજુ 16 તારીખ લખીશું પગાર ખાતે ₹1000. પછી લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર, એ જ તારીખ 16 તારીખ જ. લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. લારી ભાડા ખાતે લખીશું અને રોકડ ખાતે ₹200 લખીશું. ₹200 જમા બાજુ રોકડના ખાના. ત્યાર પછી 18 તારીખ, પ્રકૃતિને જૂના હિસાબ પેટે ₹3000 ચૂકવી આપ્યા. તો પ્રકૃતિ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ જમા થાય છે જમા બાજુ 18 તારીખ, પ્રકૃતિ ખાતે અને ₹3000. 20 તારીખ, ધંધા માટે યંત્ર ખરીદ્યું. યંત્ર મિલકત છે તો ખરીદી શબ્દ નહીં વાપરી શકીએ. તો યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતું જમા થાય છે જમા બાજુ 20 તારીખ, યંત્ર ખાતે ₹2000. 23 તારીખ,
ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી 10,000ની લોન 10% વ્યાજના દરે લીધી. તો રોકડ ખાતે ઉધાર તે રમેશભાઈની 10%ની લોન ખાતે જમા. રોકડ ખાતું ઉધાર થયું ઉધાર બાજુ. રમેશભાઈની 10%ની લોન ખાતે 10,000 રૂપિયા. 26 તારીખ રોકડ ખરીદી 7,000 રૂપિયા. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ જાય છે જમા બાજુ. ખરીદ ખાતે 7,000 રૂપિયા. પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં રૂપિયા 3,000 ભર્યા. તો પ્રાઇમ કોઓપરેટિવ બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 28 તારીખ રોકડ ખાતું જમા થાય છે જમા બાજુ. બેંક ખાતે અથવા પ્રાઇમ કોઓપરેટિવ બેંક ખાતે 3,000 રૂપિયા. હવે આટલું થઈ ગયા પછી હંમેશા રોકડનો ઉધાર બાજુનો સરવાળો જ વધુ હોય. તો રોકડનો ઉધાર બાજુનો રોકડ ખાનાનો ઉધાર બાજુનો રકમના ખાનાનો ઉધાર બાજુનો સરવાળો કરીશું. 27,500 જમા બાજુ મૂકી દેશું. 27,500 એમાંથી જમા બાજુની બધી જ વિગતો 2,800, 4,000, 1,200, 3,000, 2,000, 7,000, 3,000 આ બાદ કરશું તો તફાવત નીકળશે 3,300 રૂપિયા. 3,300 રૂપિયા જમા બાજુ ખૂટશે 27,500 કરવા માટે. ત્યાં 3,300 રૂપિયા લખી નાખીશું. આનો મતલબ એમ થયો કે આપણી પાસે હવે 3,300 રૂપિયા બચ્યા છે. ફેબ્રુઆરી માસના અંતે હાથ ઉપર રોકડ શિલક 3,300 રૂપિયા છે. ત્યાં લખી નાખીશું બાકી આગળ લઈ ગયા 3,300 રૂપિયા. આવી રીતે રોકડ મેળ તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 તમારી નોટબુકમાં હોમવર્કમાં લખવાનું છે. આ તમારી જે નોટબુક છે 400 પેજની નોટબુક ફૂલસ્કેપ ને ચોપડો છે એની અંદર તમારે આ હોમવર્ક લખવાનું છે. ઉદાહરણ 1 પણ તેમાં લખી લેવાનું છે. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાયનો એ તમારી નોટબુકમાં લખવાનો છે.